નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. જય શ્રી કૃષ્ણ, જય માતાદી. હું શાસ્ત્રી મહેશભાઈ કનૈયાલાલ ભટ્ટ ફરી એકવાર આપ વચ્ચે ઉપસ્થિત થયો છું નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શનની અંદર. જો આજના દિવસના મહિમાની વાત કરવામાં આવે તો આજે વાર છે શુક્રવાર, કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ચોથ છે. તો આજના દેવતાને પ્રણામ કરી આજના દિવસના મહિમાની શરૂઆત કરીએ. હિમકુંદ મૂળાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ. રીમ શુક્રાય નમઃ. શુક્ર ગ્રહ જે ખરો એ તેજસ્વી ગ્રહ છે. શુક્ર ગ્રહ જે ખરો એ મોજ શોખનો ગ્રહ છે. શુક્ર ગ્રહની વાત કરવામાં આવે તો જ્યારે બાળકો આપને મંદ લાગતા હોય, ડલ લાગતા હોય તો ત્યારે શુક્ર ગ્રહ ધારણ કરાવવો એમના માટે ઉત્તમ સાબિત થાય છે. શુક્ર ગ્રહ અલગ અલગ સ્થાનની અંદર અલગ અલગ પ્રકારના પ્રભાવો આપે છે. તેમજ શુક્ર ગ્રહ મેં અગાઉ કીધું એ મુજબ ઘણા વ્યક્તિઓ આપ જો તો શોખીન હોય, મોજીલા હોય, એમને ખાવામાં રસ હોય, એમને ફરવામાં રસ હોય, પરફ્યુમ, સારા કપડાં, સારી જ્વેલરી, આ બધા જે શોખો જે ખરા એ શુક્ર ગ્રહની કૃપાથી પ્રાપ્ત થાય છે. શુક્ર ગ્રહથી તમને તેજસ્વીતા પણ પ્રદાન થાય છે. શુક્ર ગ્રહથી તમારી સમાજમાં માન મર્યાદા મોભામાં પણ અભિવૃદ્ધિ થાય છે. શુક્ર ગ્રહ જે ખરો એ 12મે સ્થાન પર હોય અથવા તો 8મા સ્થાન પર હોય અથવા તો પહેલાં કે ચોથા સ્થાન પર હોય તો અલગ અલગ પ્રકારના પ્રભાવો પાડે છે. આજનો દિવસ શુક્ર છે. શુક્રવારના દિવસે આપ માતાજીની આરાધના પણ કરી શકો છો. દાખલા તરીકે ઘણા સમય પહેલાં સંતોષી માતાનું વ્રત જે ખરું એ શુક્રવારના દિવસે લોકો કરતા હતા. સંતોષી માતા એ શાસ્ત્રોના જણાવ્યા મુજબ ગણેશ ભગવાનની એક કન્યા તરીકે પણ વર્ણવવામાં આવી છે. ગણેશજીની વાત કરતાં યાદ આવ્યું કે ગણેશજીના પરિવારની અંદર પરિવાર ખૂબ મોટો છે. પરિવારની અંદર જો વાત કરવામાં આવે તો રિદ્ધિ માતા, સિદ્ધિ માતા, લક્ષ, લાભ, જય, વિજય, યશ, કીર્તિ અને આટલું મળ્યા બાદ માં સંતોષી. તો સંતોષી માતા જે ખરા એમનો વાર છે, શુક્રવાર છે. ગોળ ચણાનો પ્રસાદ ચડાવી શકો છો. અને નવસારીની અંદર મોટા બજારમાં કંસારવાડના નાકે એક પૌરાણિક સંતોષી માતાનું મંદિર પણ આવ્યું છે. તો ભક્તોને માત્ર એક વાત યાદ અપાવવી જરૂરી છે. સમય જતાં બધા વ્યવહારો બદલતા ગયા, તે જ પ્રમાણે માતાજીઓના પણ દિવસો આવતા હોય ને એવું મને લાગે છે. થોડીક જો વિસ્તૃત વાત કરીએ તો પહેલાં વૈભવલક્ષ્મી માતાનું વ્રત લોકો ખૂબ કરતા હતા. સંતોષી માતાનું વ્રત લોકો ખૂબ કરતા હતા. પણ સમય જતાની સાથે આજે વૈભવલક્ષ્મી માતાનું વ્રત કે સંતોષી માતાનું વ્રત ક્યાં ચાલ્યું ગયું કોઈને પણ ક્યાંય ખ્યાલ આવતો નથી. તો કહેવાનો ભાવાર્થ એ છે કે માણસ એ સ્વાર્થી છે અને સ્વાર્થી જીવ રોજ કંઈક ને કંઈક નવું કરતો રહે છે. જેમ સમય બદલાય છે એમ પરમાત્મા બદલે છે. તો મારું સૌ ભક્તોને એક જ કહેવું કે આવા પ્રલોભનની પાછળ ના પડતા એક જ દેવી અથવા તો દેવતાનું જો તમે ચરણ પકડશો તો જ તમારો બેડો પાર થશે. આરાધ્ય દેવી અથવા તો આરાધ્ય દેવતા એક જ હોવા જોઈએ. આ જીવનમાં ગાંઠ બાંધવા જેવી બાબત છે તો એનું ચોક્કસપણે પાલન કરજો. આજે રામ ભગવાન પર, કાલે કૃષ્ણ ભગવાન પર, પરમ દિવસે શિવજી મહારાજ પર આ પ્રમાણે જો દિવસો બદલાતા જશે અને એમ દેવતા બદલતા જશું તો આપણો કોઈપણ પ્રકારે ઉદ્ધાર થવાનો નથી. કારણ કે જીવનની અંદર એકનું ચરણ પકડવું ખૂબ જરૂરી છે. તો આજે વાર છે શુક્રવાર, તિથિ છે ચોથ. ચોથ તિથિ ગણપતિ બાપ્પાની પણ તિથિ કહેવાય છે. પણ ગઈકાલે જ સંકષ્ટ ચતુર્થી હતી. જે સંકષ્ટી ચોથ કહેવામાં આવે છે ગઈકાલે હતી અને આજના દિવસે ચોથ છે, કૃષ્ણ પક્ષની ચોથ છે. પિતૃઓનો પક્ષ ચાલી રહ્યો છે. ગઈકાલે પણ કીધું હતું એ મુજબ પિતૃ પૂજા કરવા માટેના ઉત્તમ દિવસો ચાલે છે. અને જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય એ ચોથનો ઉપવાસ કરે તો ગણેશજીની કૃપાથી એમને સંતાનની પ્રાપ્તિ પણ થાય છે. તો આ હતો આજના દિવસનો મહિમા. આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી આપ નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાદી. જય શ્રી કૃષ્ણ, જય માતાદી. હું શાસ્ત્રી મહેશભાઈ કનૈયાલાલ ભટ્ટ ફરી એક વાર આપ વચ્ચે ઉપસ્થિત થયો છું નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શનની અંદર. આજનું પંચાંગ અને રાશિ ભવિષ્યની શરૂઆત કરતાં પહેલાં પરમાત્માનું ધ્યાન ધરી લઈએ. હિમકુંદ મૂળાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ. રીમ ભાર્ગવાય નમઃ. નમસ્કારંચ નમસ્કરોમી. તો આજે છે 4 ડિસેમ્બર 2020 અને વાર છે શુક્રવાર. મહિનો ચાલી રહ્યો છે, માસ ચાલી રહ્યો છે કારતક માસ, કૃષ્ણ પક્ષ છે અને આજની તિથિ છે ચોથ. આજે
ચતુર્થ તિથિ છે, ચોથ તિથિ છે. આજની ચોથ તિથિ રાત્રે 8:03 સુધીની રહેશે. નક્ષત્ર છે પુનર્વસુ નક્ષત્ર, જે બપોરે 1:37 સુધીનું રહેશે. બપોરે 1:38 પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે. ત્યારબાદ કરણ છે ભાવ અને વાર છે શુક્રવાર. આજની ચંદ્ર રાશિ છે મિથુન રાશિ. આજની મિથુન રાશિ ચંદ્ર જે ખરી એ 7:21 સુધીની રહેશે અને ત્યાર પછીથી કર્ક રાશિની શરૂઆત થઈ જશે. એટલે કે સવારે 7:21 સુધી જ મિથુન રાશિ છે અને ત્યાર પછીથી કર્ક રાશિ થશે. એટલે આજે જે બાળકો જન્મ લે છે પહેલાં 7:21 સુધી મિથુન રાશિ અને ત્યાર પછીથી કર્ક રાશિ ઉપરથી આપ એમનું નામ રાખી શકો એમ છે. સૂર્ય રાશિ છે વૃશ્ચિક રાશિ, ઋતુ છે શરદ, આયન છે દક્ષિણાયન. તો હતું આજનું પંચાંગ. હવે જો આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ તો સર્વપ્રથમ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે. તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. એટલે આજે રોકાણ ફાયદાકારક થશે. આપના માટે આજના ઉપાયો: રાત્રે માથાની બાજુમાં દૂધથી ભરેલું વાસણ મૂકો અને સવાર થતાની સાથે એને નજીકના કોઈ વૃક્ષની અંદર ઢોળી દો. એટલે કે રાત્રે નાની વાટકીની અંદર દૂધ રાખો, સવારે ઉઠી અને નજીકમાં જે વૃક્ષ, ઝાડ અથવા તો પ્લાન્ટ હોય એની અંદર એ આપ ચડાવી દો, ઢોળી દો. ત્યારબાદ વૃષભ રાશિ. તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળેલા રાખો, કારણ કે સતત યૌવન રહેવાનું રહસ્ય માત્ર એ જ છે. પણ અત્યારે શિયાળો ચાલે છે, બેડમિન્ટન આપ રમી શકો છો. આજે કોઈ જૂના મિત્રો તમારાથી નાણાકીય મદદ માંગી શકે છે અને જો તમને તેમની મદદ કરશો તો તમારી નાણાકીય હાલત થોડી નબળી પડી શકે એમ છે. પણ મિત્રોને મદદ કરવાનો આનંદ તમને જરૂરથી રહેશે. આપણા માટે આજના ઉપાયો: પોતાના જીવનની ઘટનાઓને ઈશ્વરની કૃપા માની એને તમે સ્વીકારી લો અને વિનમ્ર બનો. ત્યારબાદ છે મિથુન રાશિ. તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો. આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે. મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે, કેમ કે સારું ખરાબ બધું જ એના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવા પ્રકાશ રેલાવે છે. આપના માટે આજના ઉપાયો: જો ઉપાયની વાત કરવામાં આવે તો બહાર જતાં પહેલાં તમારા કપાળ ઉપર કેસરનો લેપ અથવા તો હળદરનો લેપ લગાવો. ત્યારબાદ કર્ક રાશિ. તમારા બાળકોનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. જે લોકો ક્યાંક નિવેશ કર્યું હતું તે લોકોને આજના દિવસે આર્થિક હાનિ થવાની શક્યતા છે. આજે તમે જે કાર્યમાં સહભાગી થશો તેમાંથી તમારી નવી મિત્રતા વિકસી શકે છે. એટલે જે કાર્યમાં સહભાગી બનો એમાં નવી મિત્રતા બળવાના સંજોગો દેખાઈ રહ્યા છે. આપના માટે આજના ઉપાયો: ઉગતા સૂરજના દર્શન કરી ઓમ રીમ ધૃણી સૂર્યાય નમઃના જાપ કરો. ઓમ રીમ ધૃણી સૂર્યાય નમઃના જાપ કરો. ત્યારબાદ સિંહ રાશિ. ઘરનું ટેન્શન તમને ગુસ્સો અપાવી શકે એમ છે. તેને દબાવવાથી શારીરિક સમસ્યાઓ વધશે. શારીરિક પ્રકૃતિ દ્વારા તમે તેમાંથી છુટકારો મેળવશો. બેચેન કરનારી પરિસ્થિતિઓને છોડી દો તો જ બહેતર રહેશે. એટલે આજે ઘરનું વાતાવરણ બગડી શકે એમ છે, ઢોળાઈ શકે એમ છે. શક્ય હોય તો એ વાતાવરણમાંથી દૂર રહેવા માટેના પ્રયાસો કરો. આપના માટે આજના ઉપાય: લાલ કાચની બોટલમાં પાણી ભરી તડકામાં મૂકો અને ત્યાર પછીથી એ જ પાણી પીવામાં. હવે આપણે જોઈશું કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકો માટે જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તો તે ચોક્કસ કંઈક રાહત તમને આપે એવો આજનો દિવસ છે. તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે. આપના માટે આજના ઉપાયો: નહાવાના પાણીમાં કાળા તલ અને રાઈ મેળવી એનાથી સ્નાન કરો. ત્યારબાદ આપણે જોઈશું તુલા રાશિ. તો તુલા રાશિના જાતકોની જો વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે આજના દિવસ માટે નાણાં પ્રવાહમાં વધારો મહત્ત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. તમારા પરિવારના સભ્યો કહે એ દરેક બાબત સામે તમે કદાચ સહમત ના હો, પણ તમારે એ સહમતિ બતાવવા માટેના આજે પ્રયત્નો કરવાના રહેશે, નહીં તો ઘરનું વાતાવરણ દોડાઈ શકે એમ છે. આપના માટે આજના ઉપાયો: જમતા સમયે તાંબાની ચમચીનો ઉપયોગ કરો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ. આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગમાં મૂળમાં હશો. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો નાણાકીય લાભ તમારો દિવસ ચમકાવી દેશે. નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે એમ છે. આપના માટે આજના ઉપાયો: જો ઉપાયની વાત કરવામાં આવે તો આજના માટે તમારે તમારા જીવનની અંદર
એક એવો બનાવ બન્યો હશે જે થકી તમે ખૂબ ખુશ થયા હશો, એ જીવનના બનાવને વાગડવાનો રહેશે. કહેવાનો ભાવ તો તમારો એક ખુશીનો પળ એ તમે આને આનંદમાં લઈ અને પાછા નિહાળી શકો એવું કોઈક આયોજન કરો. ત્યારબાદ ધનરાશિ. જો ધનરાશિની વાત કરવામાં આવે તો આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે. આજે તેને કારણે તમારી આર્થિક વળતર પણ મળશે. તમને જે સમય તમારા મિત્રની સૌથી વધારે જરૂર હશે એ જ સમય તમને તે નિરાશ કરશે. એટલે આજના દિવસે તમારો મિત્ર તમને કોઈ સહાય નહીં કરી શકે એ પહેલેથી ગાંઠ બાંધીને લેજો. આપના માટે આજના ઉપાય: તમારા ઘરની અંદર ગંગાજળનો છિડકાવ કરો, ગંગાજળ છાંટો. મકર રાશિ. મકર રાશિની વાત કરવામાં આવે તો લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. પૌત્ર પૌત્રી તથા દોહિત્ર અત્યંત આનંદનો સ્ત્રોત બનશે. સમય, કામ, નાણાં, મિત્રો, પરિવાર, સંબંધીઓ બધું જ આજે એક તરફી હોય એવું લાગશે. ખાલી તમારું પ્રિય પાત્ર જ તમારી સાથે આજે રહેશે, એટલે કોઈ પણ ચિંતા લેશો નહીં. તમારી સાથે એક વ્યક્તિ આજે છે એ તમારું પ્રિય પાત્ર છે. તમારે આજના દિવસે તંબાકુ અને માંસાહાર તેમજ બીજા તામસિક ખોરાકોનો ત્યાગ કરવો જરૂરી છે. ત્યારબાદ કુંભ રાશિ. જો કુંભ રાશિની વાત કરવામાં આવે તો તમારી જાતને આજે તમે સ્વયંપણે તમે છો એના કરતાં ઓછા ઉર્જાવાળા મહેસૂસ કરશો. વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા થોડો આરામ કરવો પણ જરૂરી છે. એ આરામ થકી જ તમે ઉર્જાનો સ્ત્રોત પ્રાપ્ત કરી શકશો. આપના માટે આજના ઉપાયો: સારા સ્વાસ્થ્ય માટે વહેતા પાણીમાં કાચી હળદર પ્રવાહિત કરો. વહેતા પાણીની અંદર કાચી હળદર એટલે કે હળદરનો ગાંઠિયો પ્રવાહિત કરો. ત્યારબાદ મીન રાશિ. શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરી દો. આજે તમારો કોઈક નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને એ ઝઘડો મોટું સ્વરૂપ ધારણ ના કરે એની ખાસ કાળજી રાખજો, નહીં તો એ મોટા ખર્ચમાં પર પરિણમી શકે એમ છે. આપના માટે આજના ઉપાયો: ગણેશ વંદના કરો, ગણેશ ચાલીસાના પાઠ કરો. તો હતું આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે વળી પાછા મળીશું. ત્યાં સુધી આપ નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મન મંદિર પૂજન ભંડાર નવસારીમાં ધાર્મિક ચીજ વસ્તુઓ ખરીદવાનું એકમાત્ર વિશ્વસનીય સ્થળ, જ્યાં એક જ છતમાં તમને મળી શકે છે ધર્મની વિવિધ વસ્તુઓ જેવી કે પૂજાપાનો સામાન, આ ઉપરાંત પૂજાના વાસણો, દેવદેવીઓની મૂર્તિઓ, ફોટાઓ, શિવલિંગ, વિવિધ પ્રકારના રુદ્રાક્ષો, જપમાળાઓ, પ્રભુના ઉપવસ્ત્રો અને વાઘાઓ, સાથે સાથે તમામ પ્રકારના યંત્રો, મંદિરો માટે પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, આ ઉપરાંત ઘરમાં રાખી શકાય એવા કલાત્મક મંદિરો, સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટેની અલભ્ય વસ્તુઓ સહિતની તમામ ચીજો મેળવવાનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે મન મંદિર પૂજન ભંડાર. ગોલવાડ ગેટથી ચાંદની ચોક જતા માર્ગ પર. જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.